હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 8ના વોકેબ્યુલરીના તમામ પ્રશ્ન ઉત્તરોની સમજૂતી. તો પહેલાં તમે જો આગળના વિડીયોઝ ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વોકેબ્યુલરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, મેચ ધ વર્ડ્સ વિથ ધ ફ્રેઝ. તો નીચે જે વર્ડ્સ છે તેને તેના મિનિંગ સાથે જોઈન કરવાના છે. તેમાં ફર્સ્ટ આપણને આપ્યું છે કોઓપરેશન. તો તે થશે ઓપ્શન બી, વર્કિંગ ટુગેધર ટુ અચીવ અ કોમન ઓબ્જેક્ટ. એના પછી છે સ્કિલ. તો તે થશે અ ડેવલપ ટેલેન્ટ ઓર એબિલિટી. થર્ડ છે મેનેજર. તો તે થશે વન હુ હેન્ડલ્સ, કંટ્રોલ્સ ઓર ડાયરેક્ટ્સ એન એન્ટરપ્રાઇઝ ઓર એન ઇન્સ્ટિટ્યુશન. એના પછી ફોર્થ છે વર્ક પ્લેસ. તો તે થશે અ પર્સન્સ પ્લેસ ઓફ એમ્પ્લોયમેન્ટ. ફિફ્થ છે ઇન્કમ. તો તે થાય ધ અમાઉન્ટ ઓફ મની દેટ ઇઝ રિસીવ્ડ ઇન એક્સચેન્જ ઓફ લેબર્સ ઓર સર્વિસીસ. એના પછી સિક્સ છે કે કોઓપરેટ જોબ. તો તે થશે અ જોબ વેર ધ એમ્પ્લોય ઇઝ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. એના પછી સેવન છે રિસ્ટ્રિક્શન. તો તે થશે એટલે કે એન એક્ટ ઓફ લિમિટિંગ. એના પછી એટ છે કે કન્સેપ્શન્સ. તો તે થશે જી, ધ ઇફેક્ટ ઓર આઉટકમ ઓફ સમથિંગ વિચ હેઝ હેપન્ડ અર્લિયર. એન્ડ નાઇન છે સ્પોન્ટેનિયસ. તો તે થશે એફ એટલે કે કમિંગ ઓર રિઝલ્ટિંગ ફ્રોમ અ નેચરલ ટેન્ડન્સી. તો હવે એના પછીનું આપણો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધ એપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ ફિલ ઇન ધી બ્લેન્ક્સ. તો અહીં આપણને નીચે ફિલિંગ ધી બ્લેન્ક્સ આપી છે તેને આપણે આ જે વર્ડ્સ આપ્યા છે તેના એપ્રોપ્રિએટ ફોર્મ્સથી પૂર્ણ કરવાની છે. તો આપણો પેરેગ્રાફ બનશે કે હેવિંગ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન, અરુણ કુડન્ટ ડિસાઇડ what occupation he should go for, so he interacted with teacher. The teacher suggested him to do a business independently, but his financial condition was weak, so he considered it's better to join a government job. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે કે આઈડેન્ટિફાઈ એન્ડ અંડરલાઇન ધ ઓલ વર્ડ્સ. તો અહીં આપણને વર્ડ્સ જે છે અંડરલાઇન એ આપણે ઓડ વર્ડ્સ કાઢવાના છે. ટીમવર્ક, ટાઈમ મેનેજમેન્ટ, લીડરશિપ. તો તે થશે પેચવર્ક. એના પછી છે કાર્પેન્ટર, કોબનર, સેલ્સમેન એન્ડ ટેલર. ફાર્મર, તલાટી, સરપંચ એન્ડ રિપોર્ટર. એના પછી કે એનેથેશન, ઇન્ડિપેન્ડન્સ. એના પછી થશે માય સ્પેશિયલ એન્ડ ઇનોસન્સ. એના પછી રિફ્લેક્શન, રિસ્ટ્રિક્શન, સ્ટેશન એન્ડ ક્રિએશન. તો હવે ફોર્થ ક્વેશ્ચન છે આપણો કે ફાઇન્ડ ધ વર્ડ્સ ક્લોઝેસ્ટ ઇન મિનિંગ એન્ડ સર્કલ ઇટ. તો અહીં જેના મિનિંગ નિયરેસ્ટ થતા હોય તે આપણે લખવાના છે. તો એનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે ફર્સ્ટ છે કે ઇન્ડિપેન્ડન્સ. તો તે થશે કે લિબર્ટી. એના પછી છે કે ઇન્ટરેક્શન. તો તે થશે કમ્યુનિકેશન. એના પછી છે કન્સેક્યુ. તો તે થશે કે રિઝલ્ટ. ઓક્યુપેશન, એક્ટિવિટી. ઇવેન્ટરી. તો તે થશે ક્વેશનાઇઝરી. એના પછી અસેસમેન્ટ. તો તે થશે ઇવોલ્યુશન. અસમ્પશન એટલે ગેસ. એના પછી છે કે રિફ્લેક્શન. તો તે થશે કન્સિસ્ટેશન. એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. તો અહીં આપણને બ્રેકેટમાં ઓપ્શન્સ આપ્યા છે તેને કરેક્ટ ઓપ્શન લખીને આખો પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. તો એમાં આપણું ફર્સ્ટ છે કે અનટિલ ગેલિલિયો રિવીલ્ડ the truth, the earth revolves around the sun, it was mystery. People assumed that the earth was a square. Galileo's discovery was a great relief to the seafarers. એના પછી સેકન્ડ છે to be successful in any industrial profession, you have to work with a close collaboration under the strict supervision of a manager. You should not to exercise your independence or spontaneously, otherwise the production of the company suffers. તો આપણે આ રીતે તમને પૂર્ણ કરી શકીએ. તો અહીં આપની વોકેબ્યુલરીના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.